ભગવાનને પ્રસાદ ધરવા માટે તુલસીનું પાન તોડો છો તો રસોઈ બની જાય એટલે તાત્કાલિક તુલસીના ક્યારે જઈને સીધું તોડીને વહી આવવાનું. ત્યાં જઈને બે હાથથી તુલસીને વંદન કરવાનું. તુલા નાસ્તિ ઇતિ તુલસી, જેની તુલના ન કરી શકાય એવું તુલસી છે. અને ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરવાની તુલસી દેવને કે મેં સરસ મજાનો પ્રસાદ બનાવ્યો છે, ભગવાનને ધરવો છે, તો આપનું તુલસી દલ હું તોડું છું. તો એ એવો પ્રસાદનો ભાવ પ્રગટ થશે. આપણે તો અત્યારે પ્રસાદની ઉપર તુલસી દલ મૂકીએ છીએ, પણ ખરેખર પ્રસાદની વ્યાખ્યા એવી હતી કે તુલસીના પાન ઉપર જેટલો આવે ને એટલો જ પ્રસાદ લેવાનો હોય. અને હવે કેળાના પાન ઉપર આવે એટલો પ્રસાદ લેવા મળ્યા. તો એમાં મિથાઇલ યુઝિનોલ નામનું કેમિકલ છે, જેને કારણે પ્રસાદમાં કોઈ જીવાત આવતી નથી અને પ્રસાદ સારો રહે છે. અને ભગવાનને ધરીને ભોજન કરવું, ભાવથી એની પાસે મૂકો એટલે એમાં સાત્વિક વૃત્તિ નિર્માણ થઈ જાય છે. સારી ભાવનાથી બનાવેલો ખોરાક એ પ્રસાદ બને છે. હંમેશા રસોડામાં તમે પ્રસાદ બનાવો કે પછી ભોજન બનાવો તો સારી ભાવના રાખવી, સારું વિચારવું, ભગવાનની કથા સાંભળવી, ધૂન ભજન કીર્તન બોલતા બોલતા અર્થાત ન આવડતું હોય તો યુટ્યુબની અંદર શરૂ કરી દેવાનું. તો એવી રીતે બોલતા બનાવશો ને તો એના શબ્દો છે એ પ્રસાદમાં વણાઈ જશે અને ખાનાર વ્યક્તિ સાત્વિક વૃત્તિનો નિર્માણ થશે.